નમસ્કાર ખેડૂત મિત્રો. નેટાફિમ કૃષિ સંવાદમાં હું હાર્દિક આપનું સ્વાગત કરું છું. હું વિજય ઠાકોર નેટાફિમ સાથે 15 વર્ષથી જોડાયેલો છું અને ખેડૂતોને ખેતી વિશેની માહિતી આપું છું. ખેડૂત મિત્રો, અત્યારે આપણે નેટાફિમ એક વિશ્વની નંબર 1 ડ્રીપ ઇરિગેશન કંપની છે અને તે અવારનવાર ઉત્પાદનોનું દર વર્ષે એની શોધ કરતી રહી છે. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે નેટાફિમ 110 દેશથી વધુ દેશોમાંથી કામ કરી રહી છે. ખેડૂત મિત્રો, જ્યારે આપણે આ નેટાફિમ કંપની જો આટલા બધા ઉત્પાદનો લાવી રહી હોય તો એ જ રીતે કંપની આ સાલ એટલે 2 વર્ષ પહેલાં એક નવું ઉત્પાદન લાવી હતી, ફ્લેક્સનેટ પાઇપ. તો ખેડૂત મિત્રો, ફ્લેક્સનેટ પાઇપ ખેડૂત મિત્રોની આધુનિક ખેતી માટેની જરૂરિયાત એ વિશેનું આપને આ સેમિનારમાં આપનું હાર્દિક હું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, જે પાઇપ ફ્લેક્સનેટ પાઇપ જે ખેડૂત મિત્રો આપણે નેટાફિમ કંપનીએ બનાવેલી છે તે એ કેમ જરૂરિયાત ઊભી થઈ? તો અત્યાર સુધી આપણે જે ખેતી કરતા હતા એમાં શરૂઆતના સમયમાં આપણે કૂવામાંથી જ્યારે પાણી ખીંચતા હતા ત્યારે પણ આપણે કૂવાથી પાણી ખીંચતા હતા. એના પછી આપણે મોટરો લાવ્યા, મશીનો લાવ્યા, એના પછી મિની સ્પ્રિંકલર ડ્રીપ લાવ્યા. તો આ રીતે દરેક ઉત્પાદન જ્યારે આધુનિક યુગ આવતો ગયો તેમ આપણે એની જરૂરિયાત ઊભી થતી ગઈ. તો અત્યારે જે ફ્લેક્સનેટ પાઇપ આપણે અત્યારે બજારમાં જે નેટાફિમ અત્યારે આપી રહી છે તો એ કેવી રીતે, એનું શું કામ છે, કેવી રીતે વપરાય, એના વિશેની આજે આપણે માહિતી આપવાના છીએ. તો ફ્લેક્સનેટ પાઇપના નિર્માણ પાછળનો ખેડૂત મિત્રો આપણો શું હેતુ હતો? તો ખેડૂત મિત્રો, આપ જાણો છો કે ડ્રીપ ઇરિગેશન અને ટપક સિંચાઈની અંદર પણ અનેક મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. તો અત્યાર સુધી આપણે જે નેટાફિમ કંપની આ બધું મુશ્કેલીઓ ઊભી થતી હતી એના માટે એક પાઇપ બને જેને ફ્લેક્સનેટ કહેવામાં આવે છે. તો અત્યાર સુધી આપણે ખેડૂત મિત્રો જે આપણે એચડી પાઇપ વાપરતા હતા તો એ એચડી પાઇપ કે પીવીસી પાઇપ જે ખૂબ જ જગ્યા રોકતી હતી. આમ એ જગ્યા રોકતી હતી એના લીધે આપણે કોઈ તો વેરહાઉસ બનાવવું પડતું હતું, કોઈ તો મોટું ગોડાઉન બનાવવું પડતું હતું. અને આ ગોડાઉન ખેડૂત મિત્રો આપણે જગ્યા રોકે છે. પણ જો તમે ફ્લેક્સનેટ પાઇપ વસાયેલી હશે તો એક કોમ્પેક્ટ પાઇપ છે, એટલે કે એ નાની જગ્યામાં ગમે તે એરિયામાં જ તમે મૂકી શકો છો. તો આ રીતે એ બહુ જ જગ્યા ઓછી રોકે. એ જે ખેડૂત મિત્રો આપણે જે પીવીસી પાઇપ અત્યાર સુધી વાપરતા હતા, એચડી પાઇપ વાપરતા હતા કે જે પણ પાઇપો વાપરતા હતા એને એક જગ્યાએ બીજી જગ્યાએ જો લઈ જવી હોય તો ખેડૂત મિત્રો બહુ મુશ્કેલી પડતી હતી. કારણ કે આપણા જે અત્યારે આપણે જે જમીનો છે એ એક જગ્યાએ નથી. કોઈ જગ્યાએ આપણે ગામ હોય તો એક જગ્યાની અંદર જ 2 થી 1 કિલોમીટરનું અંતર પણ હોય છે. એટલે અલગ અલગ જગ્યાએ આપણી ગામમાં જ જગ્યાઓ આપણી ખેતર રહેવાના કારણે આપણે એચડીપી પાઇપ અથવા પીવીસી પાઇપ એને મૂવેબલ કરી શકતા નથી. પણ ખેડૂત મિત્રો, જો ફ્લેક્સનેટ પાઇપ જો તમે લીધેલી હશે તો સરળતાથી ફેરવી શકાય છે અને વજનમાં પણ ઓછી છે. એટલે ખેડૂત મિત્રો, અત્યારના યુગમાં આ પાઇપ જે નેટાફિમ કંપની બનાવેલી છે એ પીવીસી પાઇપ અને એચડી પાઇપ માટે જે આપણે ડ્રીપ ઇરિગેશન વાપરતા એના કરતો આ પાઇપ જો વાપરશો તો તમને ખેતીમાં ખૂબ જ સુલભ પડશે. એ જ રીતે પીવીસી પાઇપ અથવા એચડી પાઇપ આપણે જે ખેડૂત મિત્રો વાપરતા હતા અત્યાર સુધી એમાં ઇન્સ્ટોલેશનમાં બહુ તકલીફ પડતી હતી, એમાં માથાકૂટ બહુ હતી. અને જે પણ ઇન્સ્ટોલેશન પીવીસી પાઇપ વાપરવાની હોય તો એ પહેલાં એને જમીનમાં ખોદવાની રહેતી હતી. હવે જમીનમાં ખોદવાથી એ પાઇપમાં ક્યાંક જો થોડું ઘણું કટિંગમાં પીવીસી પાઇપના કટિંગમાં જો થોડું ઘણું પણ ઇંચમાં પણ આગળ દોરાવામાં પણ આગળ પાછું રહી જાય તો એ પાઇપ ત્યાંથી નીકળી જતી અથવા લીકેજ થતી હતી. પણ એ જ રીતે જો તમે ફ્લેક્સનેટ પાઇપ વસાવેલી હશે તો એ ઝડપથી અને સરળથી ઇન્સ્ટોલ કરી શકાય છે અને તમારે એમાં લેબરની પણ જરૂર પડતી નથી. અને તમારા ખેતરની અંદર કોઈ પણ ચેરી ખોદવા માટે અથવા ઘણી વાર તો ખેડૂત મિત્રો આપણી જમીનો કદી ડુંગરાળ વિસ્તારમાં હોય તો પણ તેઓ પણ આપણે ચેરી ખોદી શકતા નથી કે પથરાળ જમીનમાં ચેરી ખોદાતી નથી. તો એ જગ્યા પર પણ તમે જો આ ફ્લેક્સનેટ પાઇપનો ઉપયોગ કરશો તો તમને સારી રીતે કોઈ જાતનું ચેરી ખોદવાની જરૂર પડતી નથી, સીધી ખેતર પર લાગી જતી હોય. ખેડૂત મિત્રો, એ જ રીતે જોવા જઈએ તો એચડી પાઇપ અને પીવીસી પાઇપમાં આપણે ડ્રીપ કરતા જ હોઈએ છીએ અને અત્યાર સુધી કરેલું છે. તો એમાં લીકેજના પ્રોબ્લેમ ઘણા રહેતા હોય છે. તમે એચડી પાઇપ પર જો તમે કોઈ પાક લીધેલો હશે તો એકાદ સિઝનની અંદર અથવા 1-2 સિઝનની અંદર એમાંથી લીકેજ ચાલુ થઈ જાય અને એ લીકેજ થવાના કારણે આપણા શેઢા પર ઘાસ
નકામું ઘાસ બહુ ઉગી જાય અને એ નકામું ઘાસ ઉગવાના કારણે તો શેઢા પર વધુ ઘાસ ઉગવાના કારણે આપણે જે પણ પાક વાવીએ એમાં જીવાત એટલે પેસ્ટનો પ્રોબ્લેમ વધી જતો હોય. ખેડૂત મિત્રો, આ જો પેસ્ટનો પ્રોબ્લેમ ન વધારવો હોય તો આ ફ્લેક્સર પાઇપ એ આનો આપણો ઓપ્શન છે. તો ખેડૂત મિત્રો, હવે જો તમે નવી પાઇપ HDPE અથવા PVC ખરીદવાના હોય ડ્રીપ માટે તો તમે ફ્લેક્સર પાઇપનો ઉપયોગ કરી શકો છો. બીજું, ફ્લેક્સર પાઇપ છે એ લીકેજ પ્રૂફ છે, એટલે કે એને અંદરથી અને બહારથી કનેક્ટરથી ફિટ કરેલી હોય છે, એટલે કે એમાંથી થોડું પણ પાણી લીકેજ થતું નથી. એટલે ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ગુજરાતની અંદર તો પાણી માટે સરઘસ નીકળે છે, રેલીઓ નીકળે છે. તો આ બધું શેના લીધે છે કે આપણો પાણીનો બગાડ પણ થાય છે અને આપણે જે પણ પાણી વાપરીએ છીએ આ રીતે લીકેજમાં પણ ઘણું બધું વપરાઈ જતું હોય છે. એ જ રીતે જ્યારે ખેડૂત મિત્રો, આપણે અત્યાર સુધી આપણે જે મશીનથી પાણી પાતા હતા તે સાદા રબડિયા વાપરતા હતા, તો એની અંદર શું થતું હતું કે આપણે જેવું મશીન ચાલુ કરતા આપણી પાઇપ રબડિયું હોવાના કારણે આડી વળી જતી હતી, એટલે કે અને એ વળી જ્યારે આપણે હેડલોસ ઉભો થતો અને જે પાણી આપણે પૂરતું ત્યાં પહોંચવું જોઈએ એ પહોંચતું નહોતું. એટલે કે ટાઈમ વધારે લે. એક વીઘો આપણે છ કલાકમાં પીતો હોય તો એ 7 કલાક એટલે 1 કલાક પાણી વધારે આપવું પડતું. પણ જો તમે એની જગ્યાએ જો તમે ફ્લેક્સર પાઇપ ખેડૂત મિત્રો વાપરેલી હશે તો તમારે વોકી ચૂકી થતી નહીં. એકદમ સ્ટ્રેટ આ પાઇપ જ્યારે પણ બોર તમે ચાલુ કરો ત્યારે એકદમ સ્ટ્રેટ રહે છે, કોઈ ચીરે જવાની કોઈ તકલીફ નથી અને તમારું જે પણ હેડ લોસમાં પાણી કપાય છે એ અને તમારા ખેતરમાં પૂરેપૂરું મળે છે. એટલે તમે 6 કલાકની અંદર જો પિયત કરતા હોય તો એ 6 કલાકમાં જ થાય, એમાં કોઈ ટાઈમ વધારો થતો નથી. ખેડૂત મિત્રો, આ જ રીતે ખેડૂતો આપણે જોઈએ તો જુદા જુદા વ્યાસ, પ્રેશર, આઉટલેટવાળી આપણને અત્યાર સુધી HDPE પાઇપ, PVC પાઇપ આપણને બજારમાં મળતી નથી. આપણે દાખલા વરિયાળી વાવી હોય તો પણ એ પ્રમાણે કોઈ કાણાવાળી પાઇપ આપણને બજારમાં મળતી નથી, આઉટલેટવાળી પાઇપ મળતી નથી. પણ જો તમે ફ્લેક્સર પાઇપ વાપરશો તો તમને અલગ અલગ ગેજ પર, એટલે કે જુદા જુદા સાઇઝની 2 ઇંચ, 3 ઇંચ, 4 ઇંચમાં એ રીતે અલગ અલગ સાઇઝમાં પણ મળશે. અલગ અલગ આઉટલેટ, એટલે જુદી જગ્યાએ આઉટલેટ નીકળેલા છે. એ પ્રમાણે કયો પાક તમારે વાવવો છે એ પ્રમાણે તમે આઉટલેટવાળી પણ તમને પાઇપ મળશે. એટલે કે ખેડૂત મિત્રો, આપણે જે પણ ખેતી કરીએ છીએ એ અત્યારે જેમ આપણે ખેતી કરી રહ્યા છીએ એમાં આપણે અત્યાર સુધી આપણે ફુવારા વસાવી દીધા હોય, પણ હવે આપણે 7 વર્ષ ના થયા હોય અને આપણે ડ્રીપ લેવું છે કે પાણી તો ઓછું થઈ ગયું છે. ઘણી જગ્યાએ તો એવું છે કે પાણી 7, 8, 10 ફુવારા પણ ઓછા ચાલે છે. તો આ બધી જે પાણીની દિક્કત ઊભી થઈ છે તો હવે આપણે ફુવારામાં પાણી ચલાવવું બહુ મુશ્કેલ છે. તો આ રીતે જો તમે ફ્લેક્સર પાઇપનો ઉપયોગ ડ્રીપની અંદર કરશો તો તમે એરંડા, વરિયાળી કે જે પણ પાક વાવતા હશો એમાં તમે સારી રીતે ઉત્પાદન લઈ શકશો, પાકને પૂરતું પાણી આપી શકશો. એટલું બધું આપણે જાણીએ છીએ કે કોઈ પણ પાઇપ લેવા જઈએ બજારમાં, અત્યાર સુધી આપણે લેવા જતા હતા તો તો પહેલાંથી જ આપણે ટ્રેક્ટર આપણું જો ઘરનું ટ્રેક્ટર હોય તો આપણે લઈને જ નીકળતા હતા. પણ એના પછી ત્યાં દુકાનદારના ત્યાં પણ વ્યવસ્થા હોય જ છે, પણ એના માટે 10 પાઇપ લેવી હોય કે 3 પાઇપ લેવી હોય તો આપણે એના માટે અલગથી સાધન તો કરવું જ પડે, એટલે પરિવહનની વ્યવસ્થા કરવી જ પડે. પણ ખેડૂત મિત્રો, જો આપણી જોડે ફ્લેક્સર પાઇપનું વિચારેલું હશે તો ફ્લેક્સર પાઇપ એટલે કે 50 મીટરનો રોલ એ 8.5 પાઇપ જેવું થતું હોય છે. તો એ પાઇપ તમે સામાન્ય એક બાઇકની પાછળ, એટલે મોટરસાયકલની પાછળ બોધીને પણ તમે લાવી શકો છો. એના માટે તમારે અલગ કોઈ પરિવહનની વ્યવસ્થા કરવી પડતી નથી. એટલે કે આ બહુ જ કોમ્પેક્ટ પાઇપ છે ખેડૂત મિત્રો. હવે ભવિષ્યમાં આ જ પાઇપનું સૌથી વધારે વેચાણ થશે. ખેડૂત મિત્રો, બીજું આ પાઇપ છે લીકેજ પ્રૂફ પાઇપ છે. એટલે કે લીકેજ પ્રૂફ એટલે કે તમે અત્યાર સુધી જે HDPE પાઇપ, રબડિયા ટાઈપની જે પાઇપ અત્યાર સુધી વાપરતા ખેડૂત મિત્રો, એની અંદર કાદવ કીચડ અને ઘાસ, જે પણ પાઇપ લીકેજ હોય ત્યાં કાદવ કીચડ, ઘાસ ઉગી નીકળતું અને એના લીધે આપણો જે શીડો હતો એ ઘાસથી ઉગી નીકળતો હતો અને એ ઘાસ એટલું ખરાબ નીકળતું કે ઘણી વખત આપણે એ ઘાસ કોંગ્રેસ ઘાસ કહેવાય છે એ બહુ જ અત્યારે શેઢા પાળકો ઉગતું હોય છે અને ખેડૂત મિત્રો એ આપણે કાપતા પણ નથી. તો એ ન ઉગી નીકળે એના માટે તમે ફ્લેક્સર પાઇપનો ઉપયોગ કરો. ફ્લેક્સર પાઇપનો ઉપયોગ કરશો તો તમે જોઈ શકો બાજુના ફોટોગ્રાફમાં ક્યાંય પણ એમાં લીકેજ જોવા મળતું નથી. એટલે કે તમારું પાણી જે પણ તમે ખેતરમાં આપી રહ્યા પૂરતું તમારા ખેતરમાં જઈ રહ્યું છે. ખેડૂત મિત્રો, આપણે એ પણ સવાલ ઊભો થાય કે ભાઈ આ પાઇપ હવે લેશું તો કેટલો સમય ચાલશે, એની મજબૂતાઈ શું છે? તો આ પાઇપ ખૂબ જ મજબૂત છે. પાણીનું પરિવહન કરતા હોય ત્યારે
પાણી બંધ કરી દે પછી એ પાઇપ ઉપરથી જો તમે ટ્રેક્ટર અન્ય ભારે વાહન જો એના પર પસાર થશે તો પણ એમાં નુકસાન થતું નથી. બીજું, આ પાઇપ ટકાઉ છે, એટલે ગરમીની અંદર 5 થી 7 વર્ષ સુધી આ પાઇપને ગરમીની અંદર રાખશો, તડકાની અંદર રાખશો તો આ પાઇપને કંઈ થવાનું નથી. એટલે ખેડૂત મિત્રો, આ પાઇપ બહુ ટકાઉ છે, 7 વર્ષ ચાલે એવી પાઇપ છે. એનાથી પણ વધુ જો તમારી સાચવણ સારી હશે ખેડૂત મિત્રો, તો એથી પણ વધુ ચાલવાની છે. એટલે આ આપણી જાળવણી પર આધાર રાખે છે. ખેડૂત મિત્રો, એ જ રીતે જોઈએ તો ત્યારે અત્યાર સુધી આપણે જે પાઇપો વાપરતા હતા, જે સાદા રબડિયા ટાઈપની પાઇપો જે મશીનો પર કેનાલો પર વપરાય છે, એ તમે જોશો પાઇપ જેવી લોબી કરશે, જેવું મશીન ચાલુ થાય એટલે તરત એ પાઇપ વળવાનું, વાંકી ચૂકી વળવાનું ચાલુ કરતી હોય છે. અને આ રીતે વાંકી ચૂકી વળી જાય અને એના પર જો તમે ડ્રીપ ફિટ કરેલું હોય તો પણ એ ડ્રીપની ઇનલાઇન પણ વાંકી ચૂકી થઈ જતી હોય છે. અને વાંકી ચૂકી થઈ જવાના કારણે આપણે જે પાકને પાણી આપવાનું હોય એ પાણી એ પૂરતું આપી શકતા નથી. એના માટે અમે અલગથી ફરતી લાઈનો સીધી કરવા જવું પડે. પણ જો તમે ફ્લેક્સનલ પાઇપ ખેડૂત મિત્રો વાપરતા હશો તો તમારે એ પાઇપ સીધી જેવું તે બોરમાં પાણી ચાલુ કરશો ત્યારે સીધું એ પાણી તમારા ફ્લેક્સનલ પાઇપમાં સીધું લેટરમાં જશે અને એ લેટર પાઇપને કંઈ પણ જાતની અસર થતી નથી અને તમારા છોડને જે પાણી પૂરતું આપવાનું છે તમે પૂરતું આપી શકો છો. ખેડૂત મિત્રો, આ પાઇપ જે તમે ફ્લેક્સનલ પાઇપનો જે લેવાની વિચારી રહ્યા છો તો એ કયા વ્યાસમાં મળે છે અને જુદા જુદા અંતરમાં ભારતમાં ઉપલબ્ધ છે એના વિશેનું આ તમે કોઠા પર જોઈ શકો છો. તો 2 ઇંચ, 3 ઇંચ અને 4 ઇંચની અંદર એ તમે સાદી પાઇપ છૂટા પાણીમાં તમને અવેલેબલ મળશે, એટલે કે મળી રહેશે. બીજું, 5 ફૂટ એટલે કે 1.5 મીટરે આઉટલેટ એટલે કે 2 ઇંચ અને 3 ઇંચમાં મળશે, 4 ઇંચમાં એ અવેલેબલ નથી. એ જ રીતે 4 ફૂટ એટલે કે 1.2 મીટરે આઉટલેટ એટલે કે 2 ઇંચ અને 3 ઇંચની અંદર તમને મળશે, એ 4 ઇંચમાં મળતી નથી. 1 મીટર આઉટલેટ એ તમને 2 ઇંચમાં મળશે, જ્યારે 3 ઇંચ અને 4 ઇંચમાં મળતી નથી. બીજું, 0.75 મીટર એટલે કે 2.5 ફૂટ આઉટલેટમાં તમને 2 ઇંચમાં નહીં મળે, પણ 3 ઇંચ અને 4 ઇંચમાં આ પાઇપ તમને અમારા ડીલર ડિસ્ટ્રીબ્યુટર પાસેથી તમને સરળતાથી મળી રહેશે. ખેડૂત મિત્રો, આપણે જોયું કે આ ફ્લેક્સનલ પાઇપને પહેલેથી જ આઉટલેટ આપેલા હોય છે. તો આ આઉટલેટ કનેક્ટર એ રીતે ફિટ કરેલા હોય છે કે તમારે ઉપર નીચે બંને સાઈડે ફિટ કરેલા હોય છે અને એ ફિટ એવી રીતે કરેલા છે કે તમારે એમાંથી ટેફલોન ટેપ અલગથી લગાવવાની જરૂર પડતી નથી. અને ટેફલોન ન લગાવવું પડે કે અત્યાર સુધી આપણે જે પણ ફિટિંગ કર્યું છે એમાં આપણને ખબર કે પીવીસી પાઇપને ટેફલોન ટેપ ફિટ કરવી જ પડે તો જ પાણી લીકેજ આપણું બંધ થતું હોય છે. આ આઉટલેટ એ 1.5 ઇંચના ફિંગર થ્રેડથી ફિટ કરેલા હોય છે. મિત્રો, જે આ ફ્લેક્સનલ પાઇપની આપણે વાત કરી રહ્યા છે એ ડીલરના ત્યાં તમને 50 મીટર અથવા 100 મીટરમાં ઉપલબ્ધ થશે. એ આ 2 રેન્જમાં તમને આ ફ્લેક્સનલ પાઇપ મળશે. ડ્રીપ લાઇન કનેક્ટર. ખેડૂત મિત્રો, જે આપણે ડ્રીપ લાઇન કનેક્ટર ફ્લેક્સનલ પાઇપ પર લગાવવાના છે એ નેટાફિમ કંપની અત્યારે તમને 16 mm ઉપલબ્ધ કરાવે છે અને એને ફાસ્ટ સિંક કનેક્ટર કહેવામાં આવે છે, જે ટેફલોન ફ્રી કનેક્ટર છે. અને આ ટેફલોન ફ્રી કનેક્ટર જ્યારે તમે લગાવશો એટલે ટેફલોનની જરૂર પણ નથી અને તેથી જે ફોટોગ્રાફમાં જોઈ શકો એ પ્રમાણે તેમાંથી થોડું પણ પાણી ક્યાંય પણ લીકેજમાં જોવા મળશે નહીં. પાઇપ કનેક્ટર. ખેડૂત મિત્રો, આ જે પાઇપ આપણે ફ્લેક્સનલ પાઇપનો ઉપયોગ કરી રહ્યા છીએ તો ઇન્સ્ટોલ કરવા માટે સરળ અને વિશ્વની જુદા જુદા કનેક્ટર આ નેટાફિમ કંપની આપી રહી છે. તો એની અંદર મેટલ ક્લેમ્પથી સીલ આ તમને કનેક્ટર મળશે, કપલિંગ કનેક્ટર, પીવીસી એડોપ્ટર, થ્રેડેડ એડોપ્ટર, આ અલગ અલગ પ્રકારના કનેક્ટર તમને જોવા મળશે. અને આ કનેક્ટર એટલા મજબૂત હોય છે કે તમારે એ તૂટી જવાની કે એની ડ્યુરેબિલિટી એટલે કે 5 થી 6, 7, 8, 10 વર્ષ કે વધુ વર્ષ જો તમે જાળવણી છે તો આ કનેક્ટર પર કંઈ થવાનું નથી. મિત્રો, આપણે નેટાફિમ કંપનીએ અત્યારે જે પોર્ટેબલ ડ્રીપ કિટ એટલે કે પોર્ટેબલ ડ્રીપ કિટ કાઢવાનો મતલબ સવાલ અને જવાબ સિર્ફ એક. ખેડૂત મિત્રો, આ એક પોર્ટેબલ ડ્રીપ કિટ જે અત્યારે આપણે બજારમાં વેચી રહ્યા છીએ તે એટલા માટે કાઢવામાં આવી કે ખેડૂત મિત્રો, અત્યારે જે ખેડૂત મિત્રોએ મિની સ્પ્રિંકલર વસાયેલા અથવા મોટા ફુવારા વસાયેલા હોય અને એ ડ્રીપ લઈ શકતા નથી અને એમને શાકભાજી તરફ વળવું છે તો તમે આ ડ્રીપ કિટ વસાવી શકો છો. આ ઇન્ડિયાની ફર્સ્ટ પોર્ટેબલ ડ્રીપ કિટ છે. એની અંદર
સ્ક્રીન ફિલ્ટર, ફ્લેશનેટ પાઇપ અને સ્ટ્રીમલાઇન આ અને અલગ અલગ કોમ્પોનન્ટ આવેલા છે. આ આ ડ્રીપ લાઇનને ફિટ કરવા માટે કોઈ લેબરની જરૂર નથી, એટલે કે લો કોસ્ટ છે. ઇઝી ટુ ઇન્સ્ટોલ એટલે કે તમે ગમે તેવા ફિટ કરી શકો છો, તમારે કોઈ બીજાને પૂછવાની જરૂર નથી. ઇઝી ટુ મૂવેબલ એટલે દાખલા તરીકે તમે આ વર્ષે આ ખેતરની અંદર પાકનું વાવેતર કર્યું હોય અને બીજા ખેતરમાં જો એને ઉપાડી લઈ જવી હોય તો તમે ઇઝીલી અને લઈ જઈ શકો છો. બીજું, આ પાઇપ માટે આ ડ્રીપ ફિટ માટે તમારે કોઈ અલગથી ટેન્શન ખોદવાની જરૂર પડતી નથી, એટલે કે તમે સરળતાથી તમારા ખેતરને ફિટ કરી શકો છો. જે આ પોર્ટેબલ ડ્રીપ કિટ છે એની અંદર આ જે અલગ અલગ પાર્ટ બતાવેલા છે એ બધા જ પાર્ટ તમારે એક જ બોક્સની અંદર આવશે, એટલે અલગથી કોઈ પણ જાતનો પાર્ટ લેવા તમારે બજારમાં જવાની જરૂર પડતી નથી. એમાં સ્ક્રીન ફિલ્ટર, પીવીસી, એફટીએ, ફ્લેક્સનેટ એમટીએ, ફ્લેક્સનેટ 2 ઇંચ, ફ્લેક્સનેટ એન્ડ કેપ, ફાસ્ટ એલ્બો, ડ્રીપ લાઇન એન્ડ કેપ, ફ્લેક્સનેટ પ્લગ, ટેફલોન ટેપ, આટલી વસ્તુઓ આ બોક્સની અંદર મૂકેલી હોય છે. એટલે કે તમારે 1 એકરની અંદર તમે 4 ફૂટની અંદર તમે કોઈ પણ પાક વાવી શકો છો. એના માટે તમારે અલગથી કોઈ ખર્ચો કરવાનો રહેતો નથી. ખેડૂત મિત્રો, પોર્ટેબલ સ્પ્રિંકલર કીટ. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આપણે જે સ્પ્રિંકલર વાપર્યા છે એમાં આપણે સબસિડી પણ લીધેલી છે. તો ફરતી આપણે જો સબસિડી ના લઈ શકતા હોય તો તમે પોર્ટેબલ સ્પ્રિંકલર કીટનો ઉપયોગ કરી શકો છો. આ પોર્ટેબલ સ્પ્રિંકલર કીટમાં અમે ડીનેટ આપીએ છીએ. જો અલગ અલગ ઉત્પાદનો જે અંદર ડ્રીપ કીટને આ જે ફ્લેક્સનેટ કીટની અંદર મૂકેલા છે એમાં સ્ટેન્ડ હોય છે. ડીનેટના મોટા સ્પ્રિંકલર આપીએ છીએ. બીજું, તમારે ખેતરની અંદર કોઈ વળાંક હોય, કોઈ વાલ મૂકવાના હોય તો તમે ફ્લેક્સનેટ ટ્રી મૂકી શકો છો, ફ્લેક્સનેટ એલ્બો મૂકી શકો છો, બરાબર. એટલે અલગ અલગ ઉત્પાદનો આની અંદર પણ તમને મળશે, જે તમે તમારા ખેતરને અનુકૂળ તમે ઉત્પાદન એટલે કે ફિટિંગ કરી શકો છો, બરાબર. એમાં લેબર અલગથી લેબરની કોઈ જરૂર પડતી નથી. પોર્ટેબલ ડ્રીપ કીટની ઉપયોગિતા. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે આ ફિટિંગ જો જોયેલું હશે તો જ આપણે આને વસાવવાના છીએ. તો તમે ફોટોગ્રાફમાં જોઈ શકો ખેડૂત મિત્રો, આ અહીંયા બટાકાની અંદર ખેડૂત મિત્રે આનું ફિટિંગ કર્યું હતું. તો તમે જોઈ શકો છો કે એને એલ્બો મારીને આનું ફિટિંગ કરેલું છે. એ પણ તમે જોઈ શકો આમાં કોઈ પણ જાતનું લીકેજ જોવા મળતું નથી. આ પાઇપ જો તમે ફિટિંગ કરેલી હશે તો તમારે બીજું અલગથી લેબર ચાર્જની કોઈ જરૂર નથી. બીજું, નીચેનો ફોટોગ્રાફમાં જોઈ શકો ખેડૂત મિત્રો, તો એની અંદર ખેડૂત મિત્રો તમારે ખેતર લોબવું હોય અને વચ્ચે શેડો ન બનાવવો હોય તો તમે આ રીતે વચ્ચે તમે આ પાઇપ ફ્લેક્સનેટ પાઇપને મૂકી શકો છો અને બંને સાઈડ ટી મૂકીને તમે લેટર ખીચી શકો છો. અને આ રીતે તમારો પાક જે તમે વાવતા હોય તમે વાવી શકો છો. ખરીફ પાકમાં જો વરસાદ ખેંચાય ખેડૂત મિત્રો અને તમે કપાસ વાવેલો હોય અને તો તમે આ રીતે ફ્લેક્સનેટ પાઇપનો ઉપયોગ કરી શકો છો. એરંડા, વરિયાળીમાં પણ તમે આ ડ્રીપ કીટનો ઉપયોગ કરી શકો છો, ફ્લેક્સનેટ પાઇપનો ઉપયોગ કરી શકો છો. શિયાળા પાક, બટાકા, લસણ, કોઈ બીજા પાકો વાવેલા હોય અને એ સમય પણ જો તમારે પાણીની તંગી ઊભી થાય તો તમે ફ્લેક્સનેટ પાઇપ ઉપયોગ કરીને તમે તમારો પાક બચાવી શકો છો. ઉનાળુ પાકનું વાવેતર, ગવાર, ભીંડા, તરબૂચેટી, વેળા, શાકભાજી, આ બધું જ તમે ફ્લેક્સનેટ પાઇપનો ઉપયોગ કરીને તમારા ખેતરમાં અલગ અલગ પાક વાવી શકો છો. ખેડૂત મિત્રો, પોર્ટેબલ સ્પ્રિંકલર કીટની ઉપયોગિતા. એ જે રીતે આપણે ડ્રીપ કીટની ઉપયોગિતા જોઈ એ રીતે પોર્ટેબલ ડ્રીપ કીટની ઉપયોગિતામાં તમે અત્યારે ચોમાસું સિઝન આવે છે અને એ પણ તમારે મોટા સ્પ્રિંકલર અથવા ડ્રીપ કીટ પોર્ટેબલ સ્પ્રિંકલર કીટ જો લેવી હોય તો તેમાં મગફળી, બાજરા, ઘઉં, તલ, રાજગરો જેવા પાકો તમે અલગ અલગ આ સ્પ્રિંકલર કીટનો ઉપયોગ કરીને તમે વાવી શકો છો. તમે કોઈ પણ જાતનું ઓરવાણ અત્યારે કરવું હોય અથવા ભવિષ્યમાં તમે ઓરવાણ કરતા હોય તો તમે આ સ્પ્રિંકલર કીટનો ઉપયોગ કરીને ઓરવાણ માટે ઉપયોગ કરી શકો. ઘાસચારાના પાક માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. બીજું, રિસોર્ટ, મ્યુનિસિપાલિટીના બગીચા વગેરેની જગ્યાએ પણ આ સ્પ્રિંકલર કીટનો તમે ઉપયોગ કરી શકો છો. ફ્લેક્સનેટ પાઇપનું ફિટિંગ. ખેડૂત મિત્રો, આપણે અહીંયા ફોટોગ્રાફમાં અલગ અલગ ફોટોગ્રાફ પ્રમાણે આપણે એનું ફિટિંગ જોઈ લો તો તમે જોઈ શકો છો કે શરૂઆતમાં એક બટરફ્લાય વાલ્વથી સીધું ફ્લેક્સનેટ પાઇપનું ફિટિંગ કરેલું છે. તો ઇઝી છે, એમાં સીધો ક્લેમ્પ મારી એનું ફિટિંગ કરેલું છે, એટલે કોઈ પણ જાતનું તે લીકેજ જોઈ શકતા નથી. એ જ રીતે ખેડૂત મિત્રો, જ્યારે રોલ લોબો કરવો હોય તો તમે સીધું 2 માણસનો ઉપયોગથી તમે સીધો અને રોલ લોબો કરી શકો છો અને તમારી ડ્રીપ લાઇન
ફિટ કરી શકો છો. ખેડૂત મિત્રો આ રીતે જે ખેડૂત મિત્રોનો ફોટોગ્રાફ જોઈ શકો એ ખેડૂત મિત્રને એચડી પાઇપ હોવા છતાં એમાં લીકેજ વધી જવાના કારણે એને ખેડૂત મિત્રે ફ્લેક્સર પાઇપનો ઉપયોગ કરેલો છે અને એને બટાકામાં આ ફ્લેક્સર પાઇપનો વાપરેલી છે. જો તમારું ખેતર ખેડૂત મિત્રો લોબું હોય તો તમે વચ્ચોવચ તમે આ ફ્લેક્સર પાઇપ વચ્ચોવચ મૂકીને કનેક્ટરથી તમે ટી મૂકીને તમારે બંને બાજુ ડ્રીપ લાઇન ખેંચીને તમે તમારા પાકને પાણી આપી શકો છો. એ જ રીતે તમે ફ્લેક્સર પાઇપ પર મોટા સ્પ્રિંકલર, નાના સ્પ્રિંકલર, ડ્રીપ લાઇન, ડીનેટ બધું જ ખેડૂત મિત્રો તમે વાપરી શકો છો. થેન્ક યુ ખેડૂત મિત્રો, આભાર જે તમે મને અત્યારે ફ્લેક્સનેટ વિશે જે વધુ માહિતી લીધી એ બદલ હું તમારો આભાર માનું છું. ખેડૂત મિત્રો, ભવિષ્યમાં તમારે ડ્રીપ લાઇન ભવિષ્યમાં તમારે ફ્લેક્સનેટ લેવી હોય તો તમે નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અથવા ટોલ ફ્રી નંબર પર તમે કોલ કરી શકો છો અથવા અમારા ડેટાબેઝ ડીલર મિત્રોનો સંપર્ક કરી શકો છો. આભાર.